આ પ્રમાણે ઈશ્વરનું વચન કહે છે, થુઆતીરામાંની મંડળીના દૂતને લખ કે દેવનો પુત્ર જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે. તારા કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે એ પણ હું જાણું છું. તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા અયોગ્ય ખોરાક ખાવાને શીખવે છે તથા ભમાવે છે. તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી. જુઓ, હું તેને ખાટલે પાડું છું, અને તેની સાથે જેવો વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. મરકીથી હું તેના છોકરાનો સંહાર કરીશ, અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું, અને તમો દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો આપીશ. પણ તમે થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શૈતાનના ઊંડા મર્મો જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે તમારા પર હું બીજો ભાર નાખતો નથી. તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. જે જીતે છે અને અંત સુધી મારા કામ ઝાલી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. તે લોડાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની પેઠે તેઓના કકડે કકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. હાલેલુયા. સાથે સાત મંડળીને જે પત્ર લખવામાં આવ્યા છે પ્રભુ ઈસુ મારફતે, પ્રભુ ઈસુ દ્વારા, એમાં સૌથી લાંબામાં લાંબો પત્ર એ આ થુઆતીરાની મંડળી જે છે એને લખવામાં આવ્યો છે. અને એટલે પ્રભુ ઈસુએ એના વિશે જે સારી બાબતો છે કે હું જાણું છું તારી સારી બાબતો એ બીજી બધી મંડળીઓ કરતા વધારે લખી છે. એટલું જ નહીં, પણ જે ટકોર કરવાની બાબત છે એ પણ ઈસુએ વધારે લખી છે. અને એટલે આ જે મંડળીને પત્ર લખવામાં આવ્યો છે એ 18 થી 29 કલમમાં લાંબો પત્ર એ આપણે જોઈ શકીએ છીએ. થુઆતીરાની જે મંડળી હતી એની સ્થાપના પાઉલે કરી હતી. પ્રેરિતોના કૃત્યોમાં 16મા અધ્યાયમાં એની 14મી કલમમાં લખવામાં આવ્યું છે કે લુદિયા નામે એક સ્ત્રી એ ફિલિપી શહેરમાં પાઉલને મળી, અને પાઉલે ત્યાં સુવાર્તા એને આપીને એ બહેન એમને પ્રભુનો સ્વીકાર કર્યો. અને એ તો કાપડનો ધંધો કરનાર બહેન હતા. અને એ રીતે કે છે કે ત્યાં પછી એ કદાચ ગયા, એ પાઉલ પણ ગયા છે, અને એ રીતે બીજા સેવકો દ્વારા ત્યાં મંડળીની સ્થાપના થઈ, અને પ્રભુ એ મંડળીને પત્ર લખે છે. આજે આપણે આ મંડળીનો જે અભ્યાસ કરવાના છે આ રીતે કરીશું કે પ્રભુ એ આ મંડળી વિશે 7 બાબતો જણાવે છે, અને પછી બીજી 7 બાબતો છે એ આગળ જોઈશું. પણ 7 બાબત જે પ્રભુ આ મંડળીને જણાવે છે એ પહેલા 18મી કલમમાં લખે છે કે થુઆતીરામાંની મંડળીના દૂતને લખે દેવનો પુત્ર. અહીંયા પ્રત્યીકરણમાં પ્રભુ ઈસુ અત્યાર સુધી પોતાને આખા એમાં પોતાની ઓળખ મનુષ્ય પુત્ર તરીકે આપે છે, પણ અહીંયા પ્રભુએ એક નવી ઓળખ પોતાની આપી કે દેવનો પુત્ર, દેવનો દીકરો, એ રીતે પોતાની ઓળખ આપે છે. અને પછી કહે છે કે જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે.
હવે પ્રભુ ઈસુની જે ઓળખ છે એ આગળ આપણે જોઈશું કે એ ઓળખનો આ પત્ર સાથે અથવા તો થુઆતીરાની મંડળી સાથે શો સંબંધ છે. પણ આપણે આગળ વધીએ કે જે 7 બાબતો થુઆતીરાની મંડળીમાં આપણે જોઈએ છે. અને પહેલી જ બાબત 19મી કલમમાં પ્રભુ કહે છે કે હું તારા કામ જાણું છું. પ્રભુ ઈસુ સાક્ષી આપે છે કે હું તારા કામ જાણું છું. હવે પ્રભુ ઈસુ જયારે સાક્ષી આપે ત્યારે એકદમ સચોટ સાક્ષી હોય, એમાં કોઈ પણ પ્રકારનો જુઠ્ઠાણું ના હોય, પક્ષાપક્ષી ના હોય, દંભ ના હોય, ખોટા શબ્દો ના હોય, ખુશામત ના હોય, પણ જેવું છે એવું આપણે કહીએ ને કે કાચ જેવું ચોખ્ખું પ્રભુ ઈસુ એ રીતે આ થુઆતીરાની મંડળીને જુએ છે અને કહે છે કે હું તારા કામને જાણું છું. વાલા, થુઆતીરાની જે મંડળી એના કામ જે હતા એ બહુ ચોખ્ખા એ રીતે હતા કે એ લોકો બહુ પ્રમાણિકપણે કામ કરતા હતા. એ કોઈ પણ જો મંડળીનું કામ કરે કે બીજા કોઈ પણ કામ કરે પણ પૂરી પ્રમાણિકતાથી કામ કરતા હતા, નિસ્વાર્થ રીતે. મંડળીનું કઈ કામ હોય કે ઈસુની સેવાનું કામ હોય, પણ એવું નહીં કે હું મહિમા લઈ લઉં, હું જ બધો મહિમા લઈ લઉં, લોકો મને જુએ તો હું મંડળીમાં કેટલું કામ કરું છું. એવો સ્વભાવ થુઆતીરાની મંડળીના લોકોનો નતો. એ લોકોના કામને પ્રભુ બિરદાવે છે કે તારા કામ હું જાણું છું, કે જે નિસ્વાર્થ છે. એ પોતાને ઊંચા કરનારા તારા કામ નથી, તારા કામ તો ઈશ્વરને ઊંચા કરનારા છે. અને પહેલા કોરિન્થીમાં 10મા અધ્યાયમાં 31મી કલમમાં પાઉલ ત્યાં લખે છે કે તમે જે કંઈ કરો એ દેવના મહિમાને અર્થે કરો. અને આ જે થુઆતીરાની મંડળી હતી એના કામ વિશે એવું જ છે વાળાઓ કે જે કંઈ કરતી હતી એ દેવના મહિમાને માટે કામ કરતી હતી. આગળની વાત પ્રભુ કહે છે કે તારા કામ જાણું છું, પછી કહે છે તારો પ્રેમ હું જાણું છું. હાલેલુયા. તારો પ્રેમ પણ કે હું જાણું છું. એફેસની જે મંડળી હતી, પ્રભુ એફેસની મંડળી વિશે ત્યાં શું કહે છે? તે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. પ્રેમ નતો એફેસની મંડળીમાં. જયારે અહીંયા થુઆતીરાની મંડળીને પ્રભુ કહે છે તો કહે છે હું તારા પ્રેમને જાણું છું. વાલો, પ્રેમ વિશે બહુ મોટી સાક્ષી પ્રભુ અહીંયા આપે છે. અને પ્રેમ વિશે તો કરંથીના પત્રમાં પાઉલે બહુ સરસ લખ્યું છે કે પ્રેમ પરોપકારી છે વગેરે વગેરે, જે આખી બાબત આપણે કરંથીના પત્રમાં જોઈએ છે. આ જે થુઆતીરાની જે મંડળી હતી એમનો પ્રેમ, બાઇબલ જે કહે છે કે અનાથ પર તમે પ્રેમ રાખો, વિધવા પર તમે પ્રેમ રાખો, ગરીબ પર તમે પ્રેમ રાખો. અને જે જરૂરિયાત વાળા લોકો છે, આ જે થુઆતીરાની મંડળી હતી એ કહે છે કે એમનો પ્રેમ એ પ્રદર્શિત કરતી હતી. પ્રભુ ઈસુ જયારે પ્રેમ કહે છે ત્યારે એ થુઆતીરાની મંડળી એ ખાલી શબ્દમાં પ્રેમ કરતી હતી, એને પ્રભુ બિરદાવતા નથી. કારણ કે શબ્દનો જે પ્રેમ છે પ્રભુ એને લેખે લેતા નથી, પ્રભુ એને ગણકારતા જ નથી કે એ પ્રેમ જ નથી. આપણે ગઈકાલે જોયું હતું કે સાચો પ્રેમ હંમેશા કરણીમાં પ્રગટ થાય છે. વ્યક્તિ આઈ લવ યુ કે, પણ જો એની કરણીમાં બતાવે નહીં કે હું આ રીતે તને પ્રેમ કરું છું, તો એ પ્રેમ ખાલી શબ્દોમાં છે. પણ જયારે થુઆતીરાની મંડળી વિશે પ્રભુ કહે છે કે તારો પ્રેમ હું જાણું છું, પ્રભુ બહુ સચોટ રીતે કહે છે કે તારો પ્રેમ જે કરણીઓમાં છે એ હું જાણું છું, કે શબ્દોમાં નથી પણ તે કામમાં બતાવ્યો છે, લોકોની સંભાળ લેવા માટે પ્રેમ બતાવ્યો છે. ત્રીજી બાબત પ્રભુ જે કહે છે કે તારી સેવા પણ કે હું જાણું છું. જે પ્રેમ છે એ કાર્યમાં આવ્યો અને સેવા બન્યો. લોકોની જઈને થુઆતીરાની મંડળીએ સેવા કરી, લોકોની પ્રભુની સેવા કરી, મંડળીની સેવા કરી, અને જે વિદેશીઓ હતા એમની મધ્યે પણ આ મંડળી સેવા કરનારી મંડળી હતી. ફરીથી યાદ દેવડાવું કે પ્રભુ જયારે સેવાની વાત કરે છે ત્યારે નિસ્વાર્થ સેવાની વાત કરે છે. ઘણી બધી વાર વાળાઓ આપણા માટે સેવા એ નામના અપાનું એ કાર્ય થઈ જાય છે. મોટા ભાગે આપણા સ્વભાવ મુજબ
મંડળીની જયારે સેવાની વાત કરીએ છીએ ત્યારે એમાં કોઈક રીતે સ્વાર્થ આવે છે, કોઈક રીતે પોતે ઊંચા થવાનું આવે છે, અથવા તો લોકો જાણે મને કે જો હું આટલી સેવા કરું છું એવા ભાવ એમાં આવી જાય છે. પણ થુઆતીરાની મંડળી કહે છે એવી નથી. એ જયારે સેવાની વાત કરે છે ત્યારે કહે છે કે એ સાચા અર્થમાં ઈસુને ઊંચા કરવાને માટે સેવા કરનારી મંડળી હતી, પોતાને નહીં. અને એમની સેવા એ પ્રેમ સાથે દયા ભાવ વાળી સેવા કહેશે હતી. આગળની વાત જોઈએ, ચોથી બાબત એમના વિશે પ્રભુ કહે છે કે તારો વિશ્વાસ પણ હું જાણું છું. તારો વિશ્વાસ જાણું છું. અહીંયા જે વિશ્વાસની વાત કરવામાં આવી છે એ થુઆતીરાની મંડળીએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસ કર્યો તારણનો વિશ્વાસ. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય એની 12મી કલમમાં જે લખવામાં આવ્યું છે, એક જ નામ જે નામમાં તારણ છે. અને થુઆતીરાની મંડળીનો આ વિશ્વાસ હતો કે અમે એ ઈસુ ખ્રિસ્તના પર વિશ્વાસ કરવાથી તારણ પામ્યા છે, અમારા પોતાના કાર્યથી નહીં. એફએસસીની મંડળીને પાઉલ જયારે પત્ર લખે છે ત્યારે આ જ લખે છે વાલાઓ કે અમે અમારી કરણીથી તારણ પામતા નથી. અમે બધું સારું કરીએ છીએ એટલે અમને ઈશ્વર બચાવી લેશે, માફ કરે છે એવું નથી. એ તો કેવળ એની કૃપા છે, એની દયા તમારી મારી પર છે કે એ તમને મને માફ કરે છે, એ તારણ આપે છે. અને થુઆતીરાની મંડળી કે છે એ રીતે પ્રભુ પર વિશ્વાસ કરનારી હતી કે અમારા સારા કામને લીધે નહીં, અમારા સારા પ્રેમને લીધે નહીં, અમારી સારી સેવાને લીધે નહીં, પણ અમને ઈસુએ બચાવ્યા છે તો કેવળ એની કૃપાને લીધે અમે એની પર વિશ્વાસ કરશે. બચાવનો વિશ્વાસ, તારણનો વિશ્વાસ. અને એટલો જ નહીં, પણ થુઆતીરાની મંડળીએ આગળ પણ વિશ્વાસ રાખેલો. ઘણીવાર આપણા જીવનમાં શું બને છે, આપણે આત્મિક જીવનની શરૂઆત કરીએ છીએ વિશ્વાસથી, પણ જયારે જીવન જીવવાનું આવે ત્યારે આપણે વિશ્વાસને મૂકી દઈએ છીએ અને કરણીથી આપણે જીવન જીવવાનું ચાલુ કરીએ છીએ. વિશ્વાસથી તારણ પામીએ છીએ અને જાણે તારણ જતું રહેવાનું હોય એમ તારણને આપણે કરણીથી ટકાવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. થુઆતીરાની મંડળી એવી નથી મારા. એ તો કહે છે જે વિશ્વાસ એને પહેલા કરેલો કે ઈસુ એ તારણ આપે છે, પણ તારણ વાળું જે જીવન છે એ જીવન પણ એ લોકો વિશ્વાસથી જીવતા હતા. રોજિંદુ એમનું જે જીવન હતું એ પ્રભુ પરના ભરોસા પર હતું. એવું નહીં કે જીવન ચાલુ થઈ ગયું, હવે પ્રભુ પરનો ભરોસો નહીં, હવે હું ભાર ઉચકીને પોતે ચાલુ. ના, એ પ્રભુ પર ભાર રાખનારી મંડળી હતી કે પ્રભુ અમારા બોજા તું ઉચકી લે. અને એ રીતે કે છે કે એનો વિશ્વાસ પણ પ્રભુ કે છે તારો વિશ્વાસ હું જાણું છું, તે મારે પર વિશ્વાસ મૂકેલો તારણને માટે, અને આજે પણ રોજિંદી ક્રિયાઓને માટે, રોજની રોટલીને માટે, રોજની જરૂરિયાતને માટે પણ તું મારી પર વિશ્વાસ રાખે, વિશ્વાસ કરે છે, ભરોસો રાખે છે. 5મી બાબત, પ્રભુ કહે છે હું તારી ધીરજને પણ જાણું છું. તારી ધીરજ હું જાણું છું. ધીરજ એટલે શું વાલાઓ? પ્રભુ જયારે કહે છે કે હું તારી ધીરજ જાણું છું, ધીરજનો અર્થ, સામાન્ય અર્થ એવો થાય કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ સારું થવાની આશા સાથે જીવનમાં આગળ વધતા રહેવું, એનું નામ ધીરજ. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ સારું થશે એવી આશા રાખવી, પણ એ આશા રાખીને બેસી રહેવાનું નહીં કે સારું થશે સારું થશે, પણ એવી આશા રાખી, સારી આશા રાખી અને રોજિંદુ જીવનમાં આગળ વધવું, એનું નામ ધીરજ. ગીત શાસ્ત્ર 40માં 1 કલમ આ પ્રમાણે કહે છે કે મેં ધીરજથી યહોવાની વાત જોઈ. હવે દાઉદ બહુ કઠણ પરિસ્થિતિમાં ત્યાં હતો, પણ ત્યાં દાઉદે ધીરજ રાખી. એનો અર્થ શું વાળાઓ? એનો છે કે દાઉદે પ્રભુ પર આશા રાખી કે મારો પ્રભુ મારી પરિસ્થિતિને સારી કરી દેશે, પણ એ આશા રાખીને બેસી રહ્યો નહીં. એને પોતાનું જેટલા સૈનિકો એની પાસે આવે એટલા એને એકઠા કર્યા અને જઈને એને લડાઈ કરી અને ઈશ્વર એને વિજય આપ્યો. એને ધીરજ કહેવાય.
અને થુઆતીરાની જે મંડળી હતી એ ધીરજવાન હતી, એ રીતે કે એને આશા રાખી, આશા છોડી નહીં કે ઈસુ સઘળું સારું કરશે, પણ મારે આજે જે કરવાનું છે હું કરીશ. એવું નથી કે સારાપણાની આશા રાખી અને આજે મારે જે કરવું હોય એ કરતું પડતું મૂકું. જે જીવન આજે જીવવાનું છે એ જીવન ચાલુ રહેવું જોઈએ. છઠ્ઠી બાબત, પ્રભુ ઈસુ એના વિશે બિરદાવે છે, પ્રશંસા કરે છે, અને તો એ છે કે તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે. તારા કે છે કે છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે. એટલે થુઆતીરાની મંડળી જયારે પ્રભુનો સ્વીકાર કર્યો અને જે ઉત્સાહથી કામ કરતી હતી, જે ભાવનાથી કામ કરતી હતી, એ જ કામ અત્યારે કે છે હાલમાં તો વધારે કામ થયા છે. હાલેલુયા. પહેલાના કરતા અત્યારે કામ વધારે થયા છે. પહેલા જે જુસ્સો હતો એના કરતા અત્યારે વધારે જુસ્સો છે. થુઆતીરાની મંડળીને પ્રભુ કહેશે કે પહેલા કરતા અત્યારના તારા કામ અધિક થયા છે. તું અત્યારે વધારે વૃદ્ધિ પામી છે. બીજા અર્થમાં પ્રભુ કહેશે કામમાં, સેવામાં, પ્રેમમાં, વિશ્વાસમાં, ધીરજમાં તું કે છે પહેલાના કરતા ઉત્તર વધતી ગઈશું. તારા કામ અધિક થયા છે. અને વાલાઓ, આ સાચું ખ્રિસ્તી જીવન છે. ખ્રિસ્તી જીવન એ વૃદ્ધિમય જીવન છે. પ્રભુ ઈસુને જીવનમાં બોલાવી લીધા અને પછી એ જ જીવનના સ્તરમાં, એ જ આત્મિક જીવનમાં એ જ સ્તરે જીવ્યા કરવું એ ખ્રિસ્તી જીવન નથી. ખ્રિસ્તી જીવન એ છે કે ઉત્તર એમાં વૃદ્ધિ પામતા જઈએ છે. આપણા કામ જે હોય તો ઉત્તર વૃદ્ધિ પામતા જાય છે. આપણામાં જે પાપી સ્વભાવ છે એ ઉત્તર ઓછો થતો જાય છે અને પવિત્ર સ્વભાવ આવતો જાય છે. મંડળી માટે પહેલા એટલા ઉત્સાહી હતા, પણ ધીરે ધીરે એ મંડળીમાં ઉત્સાહી થતા જાય છે. આપણા કામ એ ધીરે ધીરે વધે છે. આપણો જુસ્સો, પ્રભુ માટેની લાગણીઓ એ બધું ધીરે ધીરે વધે છે. અને પ્રભુ છઠ્ઠી બાબત એને કહે છે કે તારા કામ પહેલાના કરતા અત્યારે અધિક થયા છે. તું વૃદ્ધિ પામી છે. પણ હવે 2 વાર પ્રભુ કહે છે કે હું જાણું છું. આ 6 બાબત તારા વિશે જાણું છું. બહુ સારી બાબતો છે કે જે બીજી 6 મંડળીઓ વિશે પ્રભુએ આટલી બધી સારી બાબતો કીધી નથી. એટલા માટે નથી કીધી કે એમનામાં હતી નહીં એટલી બધી બાબતો, પણ થુઆતીરામાં આટલી વધારે સારી બાબતો હતી. પ્રભુએ 6 બાબત એ લોકોને કીધી કે તમારામાં આ બધી સારી બાબતો છે, મને ગમે છે, હું જાણું છું, હું ખુશ છું એનાથી. પણ 20મી કલમમાં 7મી બાબત થુઆતીરાની મંડળી વિશે આપણે જોઈએ છે કે તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે તે સ્ત્રીને તું સહન કરે છે. આ જે નામ ઇઝબેલ અહીંયા જે આપવામાં આવ્યું છે એના વિશે બાઇબલના અભ્યાસોમાં અલગ અલગ મત છે. અમુક બાઇબલના અભ્યાસી એવું કહે છે કે આ જે ઇઝબેલ નામ છે એક ચિહ્નરૂપ નામ છે કે જે રાજાઓના પુસ્તકમાં ઇઝબેલ નામની જે વ્યક્તિ થઈ ગઈ, જે રાણી હતી, આહાબની સ્ત્રી હતી, એ ઇઝબેલ ની વાત અહીંયા કરવામાં આવી છે. પણ એનું એક રૂપક લઈને અહીંયા વાત કરવામાં આવી છે કે થુઆતીરાની મંડળીમાં એવી કોઈ સ્ત્રી હતી કે જેને અહીંયા ઇઝબેલના નામથી ઓળખવામાં આવી છે. એનું નામ ખરેખર બીજું હોઈ શકે એવું માને છે. પણ એ ઇઝબેલ જે રાજાઓના પુસ્તકમાં હતી એના જ સ્વભાવની પણ આ જે થુઆતીરાની મંડળીની જે બહેન છે એનો સ્વભાવ એવો છે, એટલે એને ઇઝબેલ કહેવામાં આવે છે. ઘણા એવું માને છે. ઘણા એવું માને છે કે પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય 14મી કલમમાં જે પાઉલે લુદિયા નામની જે સ્ત્રીને, જે થુઆતીરાની હતી, જે કાપડ વેચવાનો ધંધો કરતી હતી, એને જે સુવાર્તા આપી હતી એ પ્રભુમાં આવી હતી, એ પછી કે છે કે પ્રભુથી દૂર ચાલી ગઈ એવું માને છે. અને એ ઇઝબેલ જેવી થઈ ગઈ, એના પાપી સ્વભાવમાં આવી ગઈ, પ્રભુને એને છોડી દીધો અને કે છે એવી એ બની ગઈ.
અલગ અલગ બાઇબલના નિષ્ણાતો અલગ અલગ બાબતો માને છે. પણ બાબાઓ એક બાબત ચોક્કસ છે, ગમે તે હોય, ત્યાં એવી કોઈ સ્ત્રી હોય, લુધિયાના હોય, બીજી કોઈ હોય, આપણને ખબર નથી. પણ એક બાબત આપણને ચોક્કસ છે કે આ જે ઇઝબેલ વિશે અહીંયા લખવામાં આવ્યું છે એનો સ્વભાવ એ પ્રભુ ચોક્કસ આપણને જણાવવા માંગે છે કે ઇઝબેલ જે જૂના કરારની છે તે મંડળીમાંની છે, પણ ઇઝબેલ કેવી છે એના વિશે પ્રભુએ બહુ સવિસ્તર ત્યાં તમને મને કીધું છે. અને એટલે થુઆતીરાની મંડળી વિશે લખવામાં આવ્યું. પ્રભુ એને કીધું કે તું એ સ્ત્રીને સહન કરે છે. અને અહીંયા સહન કરવું એટલે શું? એનો અર્થ એ કે ઇઝબેલ મંડળીમાં જે કંઈ કરે છે એને તું ચલાવી લે છે. એ ખોટી બાબતો કરે તો તું આંખ આડા કામ કરે છે કે છે. એ ઈશ્વરની મંડળીને ભ્રષ્ટ કરે છે તો કે છે કે તું ચલાવી લે છે, કશો વાંધો નહીં. ઇઝબેલ એને તું સહન કરે છે કે છે. આ 6 બાબતો તો સારી કરી થુઆતીરા, બધી બાબતો સારી કે છે. તારું કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, તારી ધીરજ અને તારા કામ પહેલાના કરતા અધિક છે, આ બધું જ સારું છે. પણ જે મુખ્ય બાબત છે કે તે ઇઝબેલને સહન કરી મંડળીમાં આવી બાબતોને તે આવકારી અને આજે પણ કે તે મંડળીમાં ચાલે છે. આવી બાબતો જયારે પત્ર લખાઈ રહ્યો છે ત્યારે પ્રભુ કે છે એ મંડળીમાં એવી બાબતો ચાલી રહી છે. એ 7મી બાબત પ્રભુએ કીધી. અને હવે જે 7 બાબત આપણે જોવાના છે એ ઇઝબેલ વિશે પ્રભુ 7 બાબતો આપણને કહે છે. ઇઝબેલ વિશે પહેલી જ બાબત એ લખવામાં આવી છે કે એ પોતાને શું કેવડાવે છે? એ પોતાને પ્રબોધિકા કેવડાવે છે. પણ ખરેખર એ પ્રબોધિકા નથી. એ પોતાને યહોવાની પ્રબોધિકા બતાવે છે કે હું પ્રબોધિકા છું, તમે મને પ્રબોધિકા કહેજો. એ કહેવડાવે છે, પોતે લોકોને કહેવડાવે છે. લોકો એને કહે કે ના કહે, પણ એ જાતે પોતાને ઊંચી કરે છે કે જુઓ હું પ્રબોધિકા છું, હું ભવિષ્ય ભાખનાર છું. ઈશ્વર મને વચન આપે છે, ઈશ્વર મને ભવિષ્ય બતાવે છે, હું તમને તમારું ભવિષ્ય બતાવીશ. એ પોતાને ઊંચી કરનાર હતી, પોતે પોતાને મહિમા આપનાર હતી. પોતે પોતાને કહે છે હું પ્રબોધિકા છું. મને પ્રભુ કહે છે કે પ્રબોધિકા નથી. એ ભલે પોતે પ્રબોધિકા માનતી પણ એ પ્રબોધિકા નથી. એ ભલે એવું કહેતી કે હું યહોવાની સેવિકા છું, પણ પ્રભુ કહે છે કે મારી સેવિકા નથી. વાળાઓ, આપણે આપણા વિશે શું માનીએ કે લોકો આપણા વિશે શું માને એનાથી તમે સહેજ પણ ગર્વ લેતા નહીં. પણ પ્રભુ આપણા વિશે શું કે છે એ બહુ મહત્વની વાત છે. પ્રભુ આપણા વિશે શું સાક્ષી આપે છે એ બહુ મહત્વની વાત છે. આપણે ઘણીવાર પોતાની દ્રષ્ટિથી પોતાને જોઈએ છે, પોતાને ન્યાયી બતાવીએ છીએ કે હું કેટલો સારો છું, તે કેટલી સારી છું, મારામાં કેટલી સારી બાબતો છે, હું ન્યાયી છું, પેલીના કરતા હું સારું છું, મારો જીભનો આવો ઉપયોગ કરતી નથી, હું દાન આપું છું, પેલાના કરતા સારું છે મારું કુટુંબ. ના, ઈસુ શું કે છે? તું પોતાને પ્રબોધિકા બતાવે છે, પણ ખરેખર તું કોણ છે? અને ઇઝબેલ કોણ હતી? પહેલો રાજા એનો 16મો અધ્યાય. પહેલો રાજા એનો 16મો અધ્યાય અને એની 31મી કલમ. ઇઝબેલ કોણ છે? $328 પાન નંબર. પહેલો રાજા 16મો અધ્યાય 31મી કલમ. એમ થયું કે નબાતના દીકરા યરોબામના પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય, તેમ તે સિદોનીઓના રાજા એથઆલની દીકરી ઇઝબેલ સાથે પરણ્યો. એ તો સિદોનીઓના રાજાની દીકરી હતી. એ ઇસ્રાયેલી હતી નહીં, એ ઈશ્વરની પસંદ કરેલા કુળની હતી નહીં, પણ એ તો વિદેશમાંથી લાવવામાં આવેલી.
રાજા આહાબે ઈશ્વરના કુળનો હતો, ઇસ્રાયેલ પ્રજાનો હતો, પણ ઇઝબેલ એ વિદેશી હતી અને એને પછી કે છે કે રાણી બનાવવામાં આવી. એ પ્રબોધિકા હતી નહીં, એ તો વિદેશી સ્ત્રી હતી. પણ બાઇબલ તમને મને કહે છે, પ્રભુ એની ઓળખ આપે છે કે પોતાને ઓળખ એવી આપે છે કે હું એ પ્રબોધિકા છું. પણ પ્રભુ કહે છે કે ના, તું પ્રબોધિકા નથી. બીજી બાબત એના વિશે જોઈએ છે કે એ સ્ત્રીને તું સહન કરે છે અને પછી કહે છે તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા અયોગ્ય ખોરાક ખાવાને શીખવે છે. એ શું કહે છે કે એ મારા સેવકોને લખ્યું છે, મારા લોકને, મારી પ્રજાને નહીં. કોને? એ મારા સેવકોને ખોટી બાબતોમાં, ભ્રષ્ટ બાબતોમાં જતા કે છે કે શીખવે છે. ઈશ્વરની વિરુદ્ધ એ કે છે જવાને માટે, એ કે છે કે મારા લોકને પ્રેરિત કરે છે, ઉત્સાહિત કરે છે, લોકોને શીખવે છે. સેવકો શબ્દ લખ્યો છે, સામાન્ય લોકોને નહીં, ભલ ભલાને ભમાવી નાખે એવી ઇઝબેલ વિશે અહીંયા વાત કરવામાં આવી છે. અને વાલાઓ, જૂના કરારની જે ઇઝબેલનો આપણે અભ્યાસ કરીએ તો એના વિશે પણ એવું જ લખવામાં આવ્યું છે. પહેલો રાજા 21મો અધ્યાય 18મો અધ્યાય પહેલા જોઈશું. રાજાઓનું પુસ્તક પણ ખોલી રાખજો, કેમ કે કેટલીક કલમો ઇઝબેલ વિશે જે જોવાના છે એ રાજાના પુસ્તકમાંથી આપણને મળશે. એ કઈ રીતે સેવકોને ખોટા માર્ગે દોરતી હતી એ 18મો અધ્યાય, પહેલો રાજા 18મો અધ્યાયની 4થી કલમમાં લખવામાં આવ્યું છે. કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને, સુવાતીરાની મંડળીમાં લખ્યું છે સેવકોને, મારા સેવકોને, અહીંયા કે છે યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યાં આત્મિક રીતે એ ઈશ્વરના સેવકોને નુકસાન પહોંચાડતી હતી. અહીંયા કે છે એ શારીરિક રીતે ઈશ્વરના સેવકોને નાશમાં લઈ જતી હતી. અને 21મો અધ્યાય એની 22મી કલમમાં ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 21મો અધ્યાય એની 22મી કલમ, જે ઈશ્વરના લોકોને ખોટું શિક્ષણ આપતી હતી, ઈશ્વરના સેવકોને ખોટું શિક્ષણ, એ કે છે 21-22, તે મને કોપ ચડાવ્યો છે કે તે કોપને લીધે ને તે ઇસ્રાયેલની પાસે પાપ કરાવ્યું છે, તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબામની ઘરની માફક ને આહિયાના દીકરા બાસાની ઘરની માફક કરી નાખીશ. શું કર્યું? એને કહે છે કે ઇસ્રાયેલની પાસે પાપ કરાવ્યું. સુવાતીરાની મંડળીમાં ઇઝબેલ એ કહે છે કે મારા સેવકો સાથે પાપ કરાવે છે, અને ત્યાં મંડળીમાં વાળાઓ, મંડળીમાં કે છે વ્યભિચાર ચાલે છે, અને મંડળીમાં કે છે અયોગ્ય ખોરાક ખાવાનું શીખવાડવામાં આવે છે. અને અહીંયા ઇઝબેલ વિશે લખવામાં આવ્યું છે કે એ કે છે પાપ લોકોને કરતા શીખવતી હતી. આ બહુ ભયંકર બાબત ઇઝબેલ વિશે પ્રભુ તમને મને કહે છે કે એ લોકોને આવી દોરણી આપતી હતી, આવી રીતે ખોટા માર્ગે લોકોને દોરી જતી હતી. આગળની વાત પ્રભુ રાજાઓના પુસ્તકમાં હાથ રાખજો, પણ પ્રકટીકરણમાં પાછા આવીએ. પ્રભુ ત્યાં આગળ ઇઝબેલ વિશે કહે છે 21મી કલમ, તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો. તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો, મેં તક આપી. પ્રભુ કહે છે, તમે જુઓ કે આટલી દુષ્ટ વ્યક્તિ ઇઝબેલ, આટલા દુષ્ટ કર્મ કરેલા, દુષ્ટ જીવન જીવતી, પોતાને યહોવાની પ્રબોધિકા કહેવડાવતી જે હતી નહીં, આટલું ભ્રષ્ટ જીવન, તમે વિચારો કે આ જીવનનું શું થવું જોઈએ. પણ છતાં પ્રભુ કહે છે મેં એને પસ્તાવાની તક આપી. હાલેલુયા. બાળાઓ, જો ઇઝબેલ વિશે આવું કહેવામાં આવ્યું છે તો એ જ પ્રભુ આજે તમારા મારા વિશે પણ એ જ કહે છે કે આપણને ભલે એવું લાગતું હોય કે આપણામાં ભ્રષ્ટતા છે, ખોટી બાબતો છે, હજુ આપણે પાપમાં જીવીએ છીએ, ઈશ્વરની વિરુદ્ધ જીવીએ છીએ, પણ છતાંય પ્રભુ કહે છે કે હું અત્યારે ન્યાય લઈને આવ્યો નથી,
નાશ લઈને આવ્યો નથી, પણ કે છે પસ્તાવો કરે એવી તક લઈને આવ્યો છું. પ્રભુ તક આપે છે. પ્રભુ એ કે છે તક આપનાર ઈશ્વર છે. ભલાઓ નૂહના સમયમાં જયારે પ્રભુએ કીધું કે હું જળ પ્રલયથી નાશ કરવાનો છું, પણ તું વહાણ બનાવ અને તું ને તારા ઘરના એમાં બચી જશો. એના વિશે ત્યાં શું લખવામાં આવ્યું છે? પિત્તરના પત્રમાં પણ એના વિશે લખવામાં આવ્યું છે કે નૂહ એ કહે છે કે ન્યાયપણાનો ઉપદેશક હતો. એ ન્યાયપણાનો ઉપદેશક એનો અર્થ શું કે એ જયારે વહાણ બનાવતો હતો ત્યારે કહે છે કે લોકોને પસ્તાવાની તક મળી હતી. હજુ જળ પ્રલય આવ્યો નથી, હજુ નાશ થયો નથી, હજુ નાશ થવાનો બાકી છે, પણ એ પહેલા તક છે. હું વહાણ બનાવી રહ્યો છું, જુઓ તમે. અને ન્યાયપણાનો કે છે ઉપદેશ લોકોને આપતો હતો કે બચી જાઓ, પસ્તાવો કરો, હજુ તક છે, હજુ સમય છે, પાપથી પાછા ફરો, નહીં તો એ પ્રભુ આવી રહ્યો છે. એ કહે છે કે જળ પ્રલય આવી રહ્યો છે. ઇઝબેલને પ્રભુએ કે છે તક આપી, ભલે દુષ્ટતામાં જીવતી હતી પણ પ્રભુએ તક આપી. બોલો બીજો પિત્તર 3 અધ્યાય ને 9મી કલમ શું કહે છે? બીજો પિત્તર 3 અધ્યાય ને 9મી કલમ. આ કલમ આપણે મોડે કરવી જોઈએ, લખી રાખવી જોઈએ, કેમ કે બહુ અજાયબ બાબત ત્યાં લખવામાં આવી છે. બીજો પિત્તર 3 અધ્યાય 9મી કલમ. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. કેટલાક લોકો કહે છે કે વિલંબનો અર્થ શું કરે છે કે કોણ કહે છે હવે પ્રભુ આવવાનો, અને એ તો આવવાનો છે, હજુ બહુ વાર છે, ત્યાં સુધી આપણે લહેર કરી લઈએ, ત્યાં સુધી પાપનું જીવન જીવી લઈએ, હજુ તો એને આવવાની બહુ વાર છે, બહુ હજુ કામ બાકી છે ને બહુ વાર છે, ચિંતા ના કરશો, આ પૃથ્વી પર જેટલું એન્જોય થાય, જેટલો આનંદ થાય એટલો પાપમાં એન્જોય કરી લો, આનંદ કરી લો. પણ એ કહે છે વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય. હાલેલુયા! કોઈનો નાશ ન થાય. બોલો ત્યાં એ જગ્યાએ આપણે આપણું નામ મૂકીએ, આપણે આપણું નામ ત્યાં મૂકીએ કે હિરેનનો નાશ ન થાય. તમે પોતાનું નામ મૂકો, વાંચો કે એનો નાશ ન થાય, પણ સર્જના પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખી રહ્યો છે. હાલેલુયા! પ્રભુ ધીરજ એટલા માટે રાખ્યો, મેં કે છે ઇઝરાયલને પસ્તાવાની તક આપી કે એ બેસી જાય, પસ્તાવો કરે, એના દુષ્કર્મોથી પાછી ફરે. બોલો પ્રભુ તક આપે. અત્યારનો જે સમય છે એ કૃપાનો સમય છે, એ માફીનો સમય છે, એ પ્રેમનો સમય છે. પણ એક સમય એવો આવશે કે ત્યારે કે છે રડવું અને દાંતથી શું થશે, અને ત્યારે લોકો બૂમ પાડશે કે પ્રભુ પ્રભુ દરવાજો ખોલ. ત્યારે પ્રભુ કહેશે કે મેં તમને ઓળખ્યા નથી, હું તમને જાણતો નથી, તમે કોણ છો. બોલો ત્યારે આપણા કામ કોઈ આગળ નહીં આવે, આપણી સેવા કોઈ આગળ નહીં આવે, આપણો પ્રેમ કોઈ આગળ નહીં આવે, આપણી ધીરજ આગળ નહીં આવે. એક જ બાબત આગળ આવશે, દેવની કૃપા. એની કૃપાથી કારણ મળે છે. એની કૃપા છે કે એ પસ્તાવાનો સમય પ્રભુએ હજુ પણ આપ્યો છે. પ્રભુ કેમ આવી જતા નથી વાલાઓ? અથવા તો બીજા અર્થમાં કહીએ તો અનાન્યા અને સાફીરા, એમણે ખાલી એક જૂઠ બોલ્યું, જૂઠું બોલ્યા એ લોકો. એક નાનું જૂઠ આપણી ભાષામાં કહીએ તો, આપણી સમજમાં કહીએ તો, પિત્તર કે છે આટલા જ ભાવે જમીન વેચી. અનાન્યા સાફીરા કે છે હા આટલા જ ભાવે, પણ ખરેખર જૂઠું બોલેલા, અને એટલા જૂઠા માટે ત્યાં ને ત્યાં એ લોકોને ઈશ્વરે મૃત્યુદંડ આપ્યો. બોલો તમે મેં એવા જૂઠ કેટલા બોલ્યા? અનાન્યા અને સાફીરાના જેમ કેટલી વાર આપણે જૂઠું બોલ્યા? નોકરી પર જૂઠું બોલ્યા છે, ઘરમાં જૂઠું બોલ્યા છે, મિત્રો સાથે જૂઠું બોલ્યા છે, મંડળીમાં જૂઠું બોલ્યા છે.
છતાં આજે જીવીએ છે નહીં બેઠા છીએ. મર્યા નથી. કેમ? પસ્તાવાનો સમય કે છે ઇઝબેલ મેં તને આપ્યો. આ સમય છે, બચી જાઓ, પસ્તાવો કરો. ઇઝબેલ વિશે પ્રભુ કહે છે કે ત્રીજી બાબત મેં એને પસ્તાવાની તક આપી. ચોથી બાબત ઇઝબેલ વિશે એ જ કલમમાં લખવામાં આવી છે અને ત્યાં એવું કહે છે તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી. નહોતી નહીં, નથી એટલે હાલમાં નથી. અહીંયા 21મી કલમમાં ઇઝબેલ વિશે એવું નથી કહેતું બાઇબલ કે તેણે પોતાનો વ્યભિચારનો પસ્તાવો કરી શકી નહીં. એવું નથી કે કરી શકી નહીં. બાઇબલ એવું કે છે એ કરવા ચાહતી નથી, એને ઈચ્છ્યું નહીં. પ્રભુએ તો એને પસ્તાવાની તક આપી, પણ એને પોતે ઈચ્છ્યું નહીં. એનો અર્થ એ થયો કે એને કીધું કે તમારે જે શિક્ષા થાય એ કરી લો, પણ હું કે છે આ વ્યભિચારમાંથી કદી બહાર આવવાની નથી. મને અહીંયા ગમે છે. કેટલું કઠોર હૃદય વાળાઓ ઇઝબેલનું કે તમે મને ગમે તે શિક્ષા કરી લો, તમે મને નર્કમાં નાખી દો, ભલે નર્કમાં જવાનું થાય, પણ હું કે છે મારા પાપના માર્ગો છોડીશ નહીં, આમાં જ રહીશ. ભલે જે વ્યક્તિ આવું વિચારે છે ને નર્કની વાસ્તવિકતાની ખબર જ નથી કે કેવી ભયંકર હાલત હશે. ઈશ્વર વિહોણું જીવન, ઈશ્વરની હાજરી વગરનું જીવન જે હાદેશનું જીવન છે, અગ્નિ અને ગંધકની જે ખાઈ છે, એ કે છે કે એ ઈચ્છતી નથી, એને આ તારણ જોઈતું નથી. આ પસ્તાવાની તક મળી પણ કે છે કે મારે જોઈતું નથી. ઉપરથી જૂના કરારની જે ઇઝબેલ છે એના વિશે તમે અભ્યાસ કરો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એના પ્રબોધકોને જયારે એલિયાએ કાર્મેલ પર્વત પર પડકાર આપ્યો અને ત્યાં એલિયાનો ઈશ્વર એ જીવતો ઈશ્વર સાબિત થયો. હાલેલુયા. અગ્નિથી જે ઉત્તર આપશે એ ઈશ્વર, અને એલિયાનો ઈશ્વર ત્યાં સાબિત પોતાની આપે છે કે હું જીવતો ઈશ્વર છું. અને ઇઝબેલના બધા પ્રબોધકોને ત્યાં નાશ કરવામાં આવ્યો. ઇઝબેલ હારી ગઈ. ઇઝબેલે પોતાની આંખોએ જોયું કે યહોવા એ એકલો જ ઈશ્વર છે, પણ છતાં ઇઝબેલે શું કર્યું ખબર? એ ઈચ્છતી નથી કે હું બચી જાઉં. એ જ 19મા અધ્યાયમાં, પહેલા રાજાના 19મા અધ્યાયમાં એ આટલું થયા છતાં ફરીથી એ એલિયાને મારવાને માટે નીકળી પડે છે. ઉલટું આ સમયે એને જઈને એલિયાના પગ પકડી લેવા જોઈતા હતા કે મને બચાય, મારી માટે પ્રાર્થના કર કે હું મારા પ્રબોધકોની જેમ મારો પણ નાશ ન થાય, મને બચાવી દેશે. એને એવું કરવું જોઈતું હતું, પણ એનાથી વિરુદ્ધ તમે કઠણ હૃદય જુઓ. એ તો કે છે હવે એલિયાને મારવાને માટે નીકળી પડી. વધારે ઈશ્વરથી દૂર ગઈ, કઠણ હૃદય બનાવ્યું. ઈશ્વર તો કે છે તક આપે છે, પણ એને કે છે પસ્તાવાની ઈચ્છા એને નથી. વર્તમાન કાળ જયારે પત્ર લખવામાં આવ્યો ત્યારે પણ એની ઈચ્છા નથી કે એના પાપથી પાછી ફરે. આપણા વર્તમાન વિશે શું વડાવો? આપણા વર્તમાન વિશે શું કે આજે તમને પ્રભુ કહે છે કે એ પસ્તાવાની તક છે, એ અવસર પ્રભુએ આપ્યો છે. તો આજે શું આપણે કહીશું કે હા, કે પછી આપણે એવું કહીશું કે હજુ મને કે તારણની ઈચ્છા નથી? શું કહીશું આપણે? આપણો શું જવાબ છે? એ માફીની ઈચ્છા છે આપણને, એ ઈશ્વરની પાસે જવાની ઈચ્છા છે, એ સ્વર્ગીય જીવન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એ દુષ્ટ માર્ગોથી ફરી જવાની ઈચ્છા અત્યારે છે, વર્તમાન કાળમાં અહીંયા બેઠા છે ત્યારે આપણી ઈચ્છા કઈ છે? કે પછી ઈશ્વરથી વધારે દૂર જવાની યોજના આપણા મનમાં આપણે બનાવી રહ્યા છીએ? ઈશ્વરથી વધારે દૂર જવાનું આપણે વિચારીએ છીએ.
ચોથી બાબત એના વિશે એ હતી કે એની ઈચ્છા જ હતી નહીં. અને વાલો, એક બાબત તમે ચોક્કસ સાંભળજો કે જેની ઈચ્છા નથી ઈશ્વર એને બચાવી શકતા નથી. જેની ઈચ્છા નથી ઈશ્વર એને બચાવી. ઈશ્વર કોઈ પણ પાપીને પરાણે ખેંચી નર્કમાંથી સ્વર્ગમાં લઈ જવાના નથી. એ એના નિયમની વિરુદ્ધ છે. એનો નિયમ એ છે કે જે ઈચ્છા રાખે છે એને જીવનની રોટલી મળે. હાલેલુયા. જે ઈચ્છા રાખે છે એને અનંત જીવન છે. જે ઈચ્છા રાખે છે એને ઈસુ છે. ઈચ્છા, નિર્ણય એ બહુ મહત્વની વાત છે. પાંચમી બાબત ઇઝબેલ વિશે પ્રકટીકરણમાં પાછા આવીએ. 21મી કલમ કહે છે કે એ ઈચ્છતી નથી અને 22મી કલમની શરૂઆત હવે કહે છે કે ત્યાં શું કહે છે? હું તેને ખાટલે પાડું છું. હું તેને ખાટલે પાડું છું. પલાઓ ઇઝબેલ વિશે એવું લખવામાં આવ્યું છે કે ઇઝબેલ એ વ્યભિચારની સ્ત્રી હતી. એ મંડળીમાં લોકોને વ્યભિચાર માટે એ દોડતી હતી, શિક્ષણ આપતી હતી, પ્રભુથી દૂર લઈ જતી હતી. બાઇબલ કહે છે કે લગ્નમાં જે બિછાનું છે નિર્મળ હોવું જોઈએ, પણ એ બિછાનો, એ ખાટલો, એ ઇઝબેલે કહે છે કે ભ્રષ્ટ કર્યો વ્યભિચારથી. જે સંબંધ છે એના પતિ સાથેનો હોય એ સંબંધ એ પવિત્રતામાં હોવો જોઈએ. હું તને કે છે ખાટલે પાડી. જે ખાટલા પર પહેલા કે છે આનંદ માણ્યો છે, વ્યભિચાર કર્યો છે, પણ હવે કે છે હું તને ખાટલે પાડી. અને વાલાઓ, આ જે ખાટલે પાડી છે જે ગ્રીક ભાષામાં જે લખવામાં આવ્યું છે એ ક્લીનો શબ્દ લખવામાં આવ્યો છે, જેના પરથી ક્લિક શબ્દ આવ્યો છે. અને એનો અર્થ એવો કે જે બીમારીનો ખાટલો છે, ખાલી ખાટલો નહીં. તે જે ખાટલા પર આનંદ કર્યો છે એ ખાટલાને કે હું બીમારીનો ખાટલો કરી રહી. એ મરણનો ખાટલો તારા માટે થશે. કેમ? હવે ઈશ્વર શિક્ષાની વાત કરી રહ્યા છે. ઈશ્વરે તક પહેલા એને આપી, પસ્તાવાની તક આપી, તું બચી જા, પણ કે છે એને ઈચ્છા નથી. તો ઈશ્વર કે છે તારે ઈચ્છા નથી તો હું પણ કઈ કરી શકતો નથી. હવે કે છે જે ખાટલાને તે આનંદનો ખાટલો માનેલો એ તારો બીમારીનો ને મરણનો ખાટલો થશે. ભલો, વ્યભિચારને પ્રભુ બહુ ગંભીરતાથી કેમ લે છે? આપણે આ બધા પત્રોમાં જોઈએ પ્રભુ વ્યભિચારને બહુ ગંભીરતાથી લે છે. કેમ ખબર છે? કેમ કે વ્યભિચાર એ આપણા મોટા ભાગના લોકોનો સંઘર્ષ છે. એટલા માટે પ્રભુ કહે છે કે વ્યભિચારથી સાવધાન રહેજો. પ્રભુના મોટા સેવકથી માંડીને નાના છોકરા સુધી આપણે દરેક એ વ્યભિચારના પાપથી, એ પરીક્ષણથી સંઘર્ષ અનુભવીએ છીએ. અને એટલે પ્રભુ કહે છે એનાથી સાવચેત રહો. કેમ ખબર? વ્યભિચાર સૌથી પહેલા તો એ જે વ્યક્તિ છે એનો ઈશ્વર સાથેનો સંબંધ તોડી નાખે છે. કોઈ પણ વ્યક્તિ જો વ્યભિચાર કરે છે તો ઈશ્વર સાથેનો એનો સંબંધ તૂટી જાય છે. બીજી બાબત વ્યભિચારની અસર એ થાય છે કે ખાલી એનો આત્મિક રીતે સંબંધ તૂટે તેટલું જ નહીં, પણ એના શરીરમાં રોગોની શક્યતા વધી જાય છે. વ્યભિચારના કારણે એના શરીરમાં રોગોની, અને જયારે રોગ આવે ત્યારે એનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. જે વ્યભિચારમાં હોય છે એના નાણાકીય પરિસ્થિતિને પણ તકલીફ આવે છે. જે વ્યભિચારમાં છે, બાઇબલ કહે છે તો ઊંડી ખાય છે. જે એકવાર જાય છે એને પાછું આવવું બહુ અઘરું પડે છે. નાણાકીય રીતે લોકો ખલાસ થઈ જાય છે વ્યભિચારમાં વાળાઓ, અને પછી નાણાકીય ખલાસ થાય તો કુટુંબની નાણાકીય પરિસ્થિતિ પણ એની અસરો થાય છે. કુટુંબ ખલાસ થઈ જાય. અને સૌથી વિશેષ વ્યભિચાર જો ખલાસ કરતું હોય તો પતિ પત્નીનો એકબીજા પ્રત્યેનો જે ભરોસો છે એને ખલાસ કરી નાખે છે. કુટુંબ તૂટી જાય છે. અને એટલે પ્રભુ કહે છે કે જે ખાટલે તે આનંદ કર્યો છે સાવધાન રહેજે તું. એ ખાટલાને હું બીમારીનો ખાટલો, મરણનો ખાટલો બનાવી દઈશ. આ પ્રભુની શિક્ષા છે. અને મારી પ્રાર્થના છે વાલાઓ કે મને તમને પ્રભુ બચાવી રાખે, એ પરીક્ષણથી બચાવી રાખે કે તમે એવા ઇઝબેલ વાળા જે પાપ છે એમાં તમે પડીએ નહીં.
આપણી મંડળીને પ્રભુ બચાવી રાખે કે ઇઝબેલ જેવા લોકો આપણી મંડળીમાં આવે નહીં અને ખોટા શિક્ષણનો પ્રસાર કરે, લોકોને ખોટા માર્ગે એ દોરી જાય નહીં. પ્રભુ એનાથી આગળ 6ઠ્ઠી વાત ઇઝબેલ વિશે આગળ આપણને કરે છે, અને તો એ કહે છે 22મી કલમ કે હું એને ખાટલે પાડું છું અને તેની સાથે જે વ્યભિચાર કરે છે, તેની સાથે જે વ્યભિચાર કરે છે એટલે કોણ? કે એના શિષ્યો, એની પાછળ ચાલનારા લોકો, એના બોધને માનનારા લોકો, એને પોતાની પ્રબોધિકા માનનારા લોકો. એ શું કે છે? તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. પ્રભુ કે છે ઇઝબેલને હું છોડીશ નહીં, પણ ઇઝબેલના જે શિષ્યો છે, એને જે પ્રબોધિકા માનનારા છે, એના પગલામાં પગ ચાલનારા લોકો છે, એમના પર હું બહુ મોટી વિપત્તિ આણીશ. જૂના કરારની જે ઇઝબેલ છે એના પ્રબોધકો, એના શિષ્યો પર વિપત્તિ આવી. કઈ વિપત્તિ આવી? એલિયાએ અને એના સેવકોએ એ લોકોને રેંચી કાઢ્યા, ખલાસ કરી નાખ્યા. એમને મૃત્યુ, અનંતકાલિક મૃત્યુ એ સિવાય બીજો કોઈ વિકલ્પ આ જીવનો માટે નથી. અનંતકાલિક ખીણ આપણે જે વાત કરીએ છીએ, અગ્નિ અને ગંધકની ખીણ, એ સિવાય બીજો કોઈ વિકલ્પ આ જીવનો પાસે નથી. પ્રભુ કહે છે ઇઝબેલને તો થશે જ, પણ કે એની પાછળ જે ચાલનારા છે, એના જે સાથીદારો છે, એમની પર દશા હું આવી કરીશ, એમની પર હું વિપત્તિ લાવીશ. વિપત્તિથી આગળ એ પ્રભુ 7મી બાબત એના શિષ્યો વિશે કહે છે 23મી કલમ, મરકીથી હું તેના છોકરાનો સંહાર કરીશ. બીજા અર્થમાં પ્રભુ કહે છે મરણથી હું એમને મારીશ, મરણથી હું એને મારીશ કે છે. એના જે છોકરા છે, એના જે વ્યભિચારના છોકરા છે, એના વ્યભિચારથી જે બાળકો જન્મ્યા છે, બીજા અર્થમાં એનો બોધ જેમણે માન્યો છે અને એની પાછળ ગયા છે, એવા જે જીવતા રહેનારા છે એના છોકરા, એમને કે છે હું મરણથી મારીશ. ચાબુકથી મારીશ નહીં, લાકડીથી મારીશ નહીં, હાથથી મારીશ નહીં, પણ કે છે હું લોકોને મરણથી મારીશ. અને મરણ કયું? એ બીજું મરણ. પહેલું મરણ નહીં, પહેલું મરણ તો બધાએ અનુભવવાનું છે, શારીરિક મરણ. પણ જે પ્રતિકરણમાં આપણે જોયું હતું કે બીજું મરણ એટલે શું? અનંતકાળી અગ્નિમાં નંખાઈ જવું, એ બીજું મરણ. પ્રભુના લોક છે, એમના બીજા મરણમાંથી પ્રસાર થવાનું નથી. પ્રભુનો લોક એ એક જ વાર મરણ પામે છે. પણ જે ઇઝબેલ ને એના સંતાનો છે, પ્રભુ કહે છે એને બીજા મરણથી પસાર થવું પડશે, હું એમને મારીશ કે છે. વાલો, આ 7 બાબત ઇઝબેલ વિશે પ્રભુ કહે છે. 7 બાબત ખુવા પીણાની મંડળી વિશે પ્રભુએ કીધી કે તારામાં બધું છે, પણ તે ઇઝબેલને સહન કરી છે. અને ઇઝબેલ વિશે પ્રભુ કહે છે કે તારામાં આવું છે, મેં પસ્તાવાની તક આપી, પણ તે પસ્તાવો કર્યો નહીં. કે તારા લોકે, તારા પ્રબોધકોએ, તારા શિષ્યોએ એ પસ્તાવો કર્યો નહીં. ત્રેવીસમી કલમમાં ત્યાં પ્રભુ આ પ્રમાણે કહે છે કે હું જયારે એમનો નાશ કરી, સંહાર કરીશ, સર્વ મંડળીઓ જાણશે. શું લખ્યું છે? સર્વ મંડળીઓ જાણશે. કોઈ એક વ્યક્તિ જાણશે એવું નથી, કે કોઈ એક એફેસસની મંડળી જાણશે ફક્ત, એવું નથી. સર્વ મંડળી જાણશે. શું જાણશે? કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું. તમારી મારી આંખો તો આપણને એકબીજાને જે જુએ છે ને વાલાઓ, એ તો ખાલી બહારથી જુએ છે. તમે એકબીજાને જોઈએ છે, બહારથી જોઈએ છે. પણ ઈસુ જે દેવનો દીકરો છે, એની નજર જયારે જીવન પર પડે છે ત્યારે કેવી છે? એની નજર કે છે અગ્નિની જ્વાળા જેવી છે. ઈસુની જે આંખો છે અગ્નિની જ્વાળા જેવી છે વાલાઓ. 18મી કલમમાં કે આ જે ઈસુની આંખો છે એ અગ્નિની જ્વાળા જેવી છે.
એ ઈસુની જે આંખો છે ને એ અંદરની બાબતોને પારખે છે. સર્વ મંડળીઓ જાણશે કે ઇઝબેલ અને એના પ્રબોધકોને, ઇઝબેલ ને એના શિષ્યોને કે જે મેં જોયા છે કઈ આંખોથી, તો કે છે કે જે આંખોમાંથી અગ્નિની જ્વાળા નીકળે છે એનાથી એમના મનને અને કે છે એમના અંતઃકરણને મેં પારખી લીધા છે કે અંદર શું છે. વાલાઓ, હું તમને છેતરી શકું છું, તમે મને છેતરી શકો છો, તમે પારક સાહેબને છેતરી શકો છો, મંડળીને છેતરી શકો છો, પણ જે અગ્નિની જ્વાળાની આંખો છે ને એને કોઈ છેતરી નહીં શકતું. હાલેલુયા. એમના પાસે બધું ખુલ્લું છે, એ પારખનાર છે તમે એનું કેવું જીવન જીવીએ છે. વાલાઓ, એ પારખે છે, એ જુએ છે, એનાથી કશું છૂપું નથી. આપણે બધા એની આગળ બાઇબલ કહે છે નાગા છીએ. રગે રગ આપણી જાણે. આપણે વિચાર કરીએ ને ખરાબ, એ પહેલા એ જાણે છે કે આપણી કલ્પનાઓ કેટલી ભૂંડી છે. આપણા ઈરાદા એ જાણે છે કે બીજાઓને માટે આપણે કેવા ખોટા ઈરાદા કરીએ છીએ. હું પારખું છું, હું જાણું છું. પ્રભુ કહે છે કે હું પારખું છું, જાણું છું. અને પછી થુઆતીરાની મંડળીને પ્રભુ કહે છે કે આ જે બોધને તે સ્વીકાર્યો નથી. 24મી કલમમાં કે બધા આવા નથી થુઆતીરાની મંડળીમાં, પણ અમુક જે સારા છે કે જેમણે ઇઝબેલના બોધને સ્વીકાર્યો નથી, માન્યો નથી, એવા લોકો હજુ છે કે જે શૈતાનની યોજનાઓને ગણકારી નથી, પોતાના જીવનમાં લાયા નથી, જે ઊંડા મર્મ છે શૈતાનના, બીજા અર્થમાં કહે કે શૈતાનની યોજનાઓમાં ભળી ગયા નથી, શૈતાનના બોધમાં ભળી ગયા નથી, એવા હજુ કેટલાક છે. અને પ્રભુ કહે છે હું એવાઓને કહું છું. શું કહું છું? કે હું તમારા પર હવે હું ભારે બોજ નાખતો નથી. હવે મારે બીજા બોજ તમારી પર નાખવો નથી. તમે આટલું કરો છો એ બસ છે, મારા માટે પૂરતું છે. પ્રભુ કહે છે તમે જે પાછી 6 બાબતો કરો છો મારા માટે પૂરતી છે. હવે હું વધારે તમને કંઈ કહેતો નથી. હું ખુશ છું તમારાથી. જે પ્રભુના લોક છે, પ્રભુ એની વાણી એવા લોકોને કહે છે. ઇઝબેલના લોકોને કહેતા નથી કે હવે હું બોજો તમારી પર નાખતો નથી. ઇઝબેલના લોકોને તો કહે છે હું પાપનો બોજો તમારી પર નાખું છું, અનંત મરણનો બોજો તમારી પર નાખું છું, એ અનંત કાળ સુધી તમે ત્યાં મર્યા કરશો. પણ જે પ્રભુ કહે છે કે મારા લોક છે એમની પર હું બોજો નાખતો નથી. પણ શું કહે છે 25મી કલમ? તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. તમારી પાસે જે છે એને વળગી રહો. થુઆતીરાની મંડળી પાસે શું હતું? 6 બાબતો હતી. એની મંડળી પાસે 6 બાબતો હતી. કામ હતા સારા વાળાઓ, સારા ઈરાદાથી કામ કરતા હતા, નિસ્વાર્થપણે કામ કરતા હતા. પ્રભુ કહે છે એ નિસ્વાર્થપણાના કામને વળગી રહો. સ્વાર્થ ના આવવા દેશો. તમે જે મંડળી માટે કામ કરો છો ને એમાં સ્વાર્થથી ના કામ કરશો કે તમને કંઈક લાભ થાય, તમારા કુટુંબને લાભ થાય કે તમારા નામને લાભ થાય, એના માટે સેવા ના કરશો. પ્રભુ કહે છે એને ઉભી રહેજો. જો તમે મંડળી માટે સારું કરો છો, તમારો પ્રેમ એને વળગી રહો. પ્રેમ જે કરણીમાં સાબિત થાય છે, હંમેશા એને તમે કરણીમાં લાવતા રહો. મંડળીને પ્રેમ કરો. બીજા અર્થમાં મંડળી માટે કામ તમે કરો. ત્રીજી બાબત કે તમે સેવા કરતા રહો. પ્રભુ કહે છે સેવાને વળગી રહો. તમારી પાસે જે છે એ સારી બાબત છે, તમે સેવાને વળગી રહો. વિશ્વાસને વળગી રહો. વિશ્વાસ તમે કાયમ રાખજો. ધીરજને વળગી રહો. હિંમત હારતા નહીં. અને કે છે તમારા જે કામ અત્યાર સુધી પહેલા કરતા અધિક થયા છે, આવનાર દિવસોમાં હજુ વધારે અધિક કામ કરશો. પ્રભુ કહે છે તારી પાસે જે છે એને હું આવું ત્યાં સુધી તું વળગી રહે. વળગી રહેજે, છોડીશ નહીં, વૃદ્ધિ પામજે તું. અને પ્રભુ જે કહે છે હું આવીશ ત્યાં સુધી, અહીંયા જે શબ્દ લખ્યો છે પ્રભુએ કે હું આવીશ ત્યાં સુધી, આ શાના વિશે છે હું આવીશ? અહીંયા જે પ્રભુ કહે છે હું આવીશ એના બીજા આગમનના વિશે કહે છે કે હું જયારે તમને લેવાને માટે આવીશ ત્યાં સુધી કે છે આ કામને વળગી રહેજો.
અથવા તો આપણું મરણ થાય અથવા તો પ્રભુ આવે, એ બેમાંથી જે પહેલું થાય ત્યાં સુધી આ 6 કામને કે છે વળગી રહેજો. અને પ્રભુ પછી આગળ જે બદલાની વાત છે, દરેક મંડળીને પ્રભુ કહેતો આવ્યો છે. એ કહે છે 26મી કલમ, જે જીતે છે એટલે શું? આ જે 6 બાબતો છે એને જે વળગી રહેશે, જે 6 બાબતો છે એને જે વળગી રહેશે, અથવા તો જે ઇઝરાયલના માર્ગે ગયો પણ એ પાછો ફરે છે, પસ્તાવો કરે છે, એ જીત્યો કહેવાય. અને કે જે જીતે છે એને 2 બાબત પ્રભુ આપવાનું કહે છે, વચન આપે છે. હું એમને 2 આશીર્વાદ આપીશ. પહેલો આશીર્વાદ કયો કે છે કે વિદેશીઓ પર એ અધિકાર ધરાવશે. હાલેલુયા. વિદેશીઓ એ અધિકાર ધરાવશે. એટલે શું? પ્રભુ અહીં શું કહેવા માંગે? વાલાઓ, થુઆતીરાની જે મંડળી હતી એ મંડળીમાં અત્યાર સુધી અધિકાર કોનો હતો? ઇઝરાયલનો. અત્યાર સુધી ઇઝરાયલનો અધિકાર એ મંડળી પર હતો. અને એ તો કોણ હતી? વિદેશી. ઇઝરાયલ એ વિદેશી છે, પણ છતાં ખ્રિસ્તની મંડળી પર અત્યાર સુધી એને અધિકાર રાખ્યો છે. વાલાઓ, એને અધિકાર કેમ આ મંડળી પર લીધો ખબર? કદાચ એ સુંદર હશે એટલા માટે, એની સારી બુદ્ધિ હશે, રાજ રમત રમતી હશે એટલે મંડળીનો અધિકાર એને મળ્યો. એની પાસે પૈસો પુષ્કળ હશે એટલે કદાચ એને મંડળીનો અધિકાર મળી ગયો. બહુ ચાલાક સ્ત્રી હશે એટલે એને મંડળીનો અધિકાર મળી ગયો. એનું ખાનદાન કદાચ સારું હશે એટલે મંડળીમાં અધિકાર મળી ગયો. બાલાઓ, એને જે મંડળીમાં અધિકાર મળ્યો એનો ખોટો ઉપયોગ કર્યો. એને તમને મને જે પ્રભુએ મંડળીમાં અધિકાર આપ્યો છે તેનો સારો ઉપયોગ પ્રભુની સેવાને માટે કરવાનો, મંડળીની ઉન્નતિને માટે, ઉત્તેજન મળે એના માટે કરવાનો. પણ પ્રભુ કહે છે કે હે થુઆતીરા, હે મારા લોકો, હું તમને વિદેશીઓ પર અધિકાર આપીશ. એનો અર્થ છે કે અત્યાર સુધી ઇઝરાયલે તમારી પર અધિકાર જમાવ્યો છે, હવે તમે ઇઝરાયલ પર અધિકાર ધરાવશો. હાલેલુયા. હવે કે છે એ વિદેશીઓ પર તમારો અધિકાર હવે થશે. હવે તમે એમના પર ઉપરી બનવાના છો. યહૂદીઓ પણ એવું જ માનતા હતા. યહૂદીઓને એમ કે પ્રભુ ખાલી યહૂદીઓને જ ઊંચી પદવી પર રાખશે, અધિકાર આપશે. પણ પ્રભુ કહે છે થુઆતીરાની મંડળી જે વિદેશી મંડળી છે, પ્રભુ એને પણ અધિકાર આપશે. અને વાલાઓ, પ્રકટીકરણના પુસ્તક 20મા અધ્યાયમાં એની 4મી કલમમાં આપણા અધિકાર વિશે લખવામાં આવ્યું છે. 20મો અધ્યાય એની 4મી કલમ. એના અંત ભાગમાં આપણે વાંચીશું. તેઓના આત્માઓ જે છે ત્યાંથી આપણે વાંચીશું. પ્રકટીકરણ 20 એની 4મી કલમ, અંત ભાગ. તેઓના આત્માઓને મેં જોયા, તેઓ જીવતા થયા ને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તની સાથે 1000 વર્ષ એમણે રાજ કર્યું. એના અર્થ એવો થયો કે ખ્રિસ્તની સાથે એ લોકો 1000 વર્ષનો અધિકાર જમાવ્યો. અને પ્રભુ કહે છે એ અધિકાર હું તમને આપીશ. બાઇબલ કહે છે ને કે જે નાનામાં વિશ્વાસુ છે ને એને પ્રભુ મોટામાં વિશ્વાસુ બનાવશે. એ શું ખબર? એ 1000 વર્ષ પ્રભુ જયારે પૃથ્વી પર આવીને રાજ કરશે ત્યારે તમે ને હું જે નાના વિશ્વાસો અત્યારે રહ્યા છે ને, પ્રભુ ત્યારે તમને મને મોટા મિનિસ્ટર એના રાજ્યમાં બનાવશે. અત્યારે જેને આપણે સાહેબો કહીએ છીએ, પણ જે ઈશ્વરના સાહેબો નથી, રાજકારણીઓ કે બીજા જે કોઈ ભ્રષ્ટ જીવન જીવતા હોય છતાં આપણે એમને મોટા માનવા પડે છે. પ્રભુ કહે છે પણ તમે જો નાના અત્યારે બનો છો તો એ લોકોની ઉપર તમને મને પ્રભુ બનાવવાના છે. એ અધિકાર પ્રભુ તમને મને આપવાના છે. 1000 વર્ષ તમે નો એ પ્રભુ ઈસુની સાથે રાજ કરીશું. એ 1000 વર્ષ ક્યારે આવશે વાળાઓ? જયારે પ્રભુ એની મંડળીને લેવા આવશે. અને બાઇબલ કહે છે કે જેમણે પાપથી પસ્તાવો કર્યો છે, પ્રભુ ઈસુ પર ભરોસો રાખ્યો છે, પ્રભુ કહે છે ગર્જના સહિત આવશે, આખી પૃથ્વી નિહાળશે અને પ્રભુ એની મંડળીને ઉંચકી લેશે. જીવતા જ લોકો ત્યાં ઉંચકાઈ જશે. અને જયારે પ્રભુને એ રીતે આગમન થશે અને મંડળી ઉંચકાઈ જશે, પછી કહે છે
ખ્રિસ્ત વિરોધી જે માણસ ઉભો થશે એ આખી દુનિયાને એક કરી દે છે, આખી દુનિયાને શાંતિમાં લાવી દેશે. અત્યારે જે દેશો વચ્ચે યુદ્ધો ચાલી રહ્યા છે, બધા યુદ્ધો એ વ્યક્તિ શાંત કરાવી દેશે અને એ વ્યક્તિ ઈશ્વર તરફથી હોવાનો દાવો કરશે અને બધા એના ભરોસામાં આવી જશે કે આ ઈશ્વરનો માણસ છે. 3.5 વર્ષ સુધી એ બધાને શાંતિમાં લેશે, પણ બાકીના 3.5 વર્ષ એ કાળો કેર વર્તાવશે ને લોકોને સતાવશે ને હેરાન કરશે. અને ખ્રિસ્ત વિરોધીના 7 વર્ષ જે પૂરા થાય અને પછી પ્રભુ ઈસુનું આવવું થશે અને 1000 વર્ષ સુધી પ્રભુ ઈસુ અહીંયા પૃથ્વી પર રાજ કરશે. અને ત્યારે એ એમના લોકને એ અધિકાર આપવાનો છે. ત્યારે જે અત્યારે નાનો છે, જેને પસ્તાવો કર્યો છે, જે ઇઝરાયલના માર્ગમાં ગયો નથી, પ્રભુ કહે છે હું તમને વિદેશીઓ પર અધિકાર આપીશ. અત્યાર સુધી જે તમારી પર અધિકાર ધરાવે છે, પણ એક દિવસ તમે એમની પર અધિકાર ધરાવશો. લોડાના દંડથી તમે કે છે એમની પર અધિકાર ધરાવશો. અને બીજી બાબત, પ્રભુ જે જીતનાર છે એને જે આપવાનું કહે છે એ તો કહે છે કે હું પ્રભાતનો તારો તને આપીશ, પ્રભાતનો તારો હું તને આપીશ. પણ એ પહેલા પ્રભુ જે કહે છે કે જે અધિકાર હું પિતા પાસેથી પામ્યો છું એ જ રીતે અધિકાર હું તને આપીશ. બાપે દીકરાને અધિકાર આપ્યો અને એટલે જ પ્રભુ ઈસુ પોતાની ઓળખ આપે છે કે દેવનો દીકરો. બાપે દીકરાને અધિકાર આપ્યો અને દીકરો હવે એની મંડળીને અધિકાર આપવાનો છે એ જ રીતે. અને બીજી બાબત જે કહે છે કે હું કહે છે પ્રભાતનો તારો તને આપીશ. 22મો અધ્યાય પ્રકટીકરણનો એની 16મી કલમ. પ્રકટીકરણ 22 એની 16મી કલમ. મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને સારું આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. હવે આ જે પ્રકાશનો તારો જે છે, પ્રભાતનો તારો છે, ઘણી જગ્યાએ બાઇબલમાં શૈતાન વિશે પણ, લ્યુસિફર વિશે પણ આ શબ્દ વાપરવામાં આવ્યો છે કે પ્રકાશ તો તારો છે, પ્રકાશનો દીકરો છે, એવા શબ્દો એની વિશે પણ વાપરવામાં આવ્યા છે. અને એટલે આ નામ લઈને બાઇબલના નિષ્ણાતોમાં, પ્રભુના સેવકોમાં કેટલાક મતભેદ છે. પણ જે હોય એક બાબત આપણે ચોક્કસ માનીએ છીએ કે પ્રભુ બધી મંડળીઓને જે જીતે છે એને આપવાનું જે કહે છે એ બધી હકારાત્મક બાબતો આપવાનું કહે છે. અને એટલે આપણે અહીંયા એ રીતે સમજીએ છીએ કે પ્રભુ જે કહે છે કે હું પ્રભાતનો તારો આપીશ, બીજા અર્થમાં પ્રભુ કહે છે હું પોતે જ, જે ઈસુ પોતે જે પ્રભાતનો તારો છે, પ્રભુ કહે છે હું જ તમને મળીશ. જે પ્રભાતનો તારો સગળું સ્પષ્ટ કરી દે છે, અંધકારને અજવાળામાં લાવી દે છે, બધું સ્પષ્ટ બતાવે છે. કે છે કે મારી આંખો એવી રીતે જુએ છે કે એ પારખનાર છે મનને અને અંતઃકરણને. પ્રભાતનો તારો સગળું ખુલ્લું કરી દે છે. અને પ્રભુ એના લોકને જે જીતે છે એને 2 આશીર્વાદો આપવાનું કહે છે. વાલાઓ, સુવાતીરાની મંડળી બહુ મોટો સંદેશો તમારા મારા માટે લઈને આવે. 7 બાબતો પ્રભુએ સુવાતીરાની મંડળીને કીધી કે 6 બાબત સારી છે પણ ઇઝબેલને સહન કરી. પણ ઇઝબેલ વિશે પ્રભુ કહે છે કે તારે પસ્તાવો કરવો જોઈતો તો તે કર્યો નહીં. વાલાઓ, આપણે આ 2 સુવાતીરા અને ઇઝબેલ એ 2માંથી કોઈ એક પક્ષના છીએ, ત્રીજો કોઈ પક્ષ નથી. 2 જ પક્ષ દુનિયામાં છે. એ 2માંથી કોઈ એક પક્ષમાં આપણે છીએ. અને એટલે મારી નમ્ર વિનંતી છે કે આજે આપણે સ્વખોજ કરીએ. ઈસુની જે આંખો છે એ આંખોથી આપણે પોતાને જોવાનો પ્રયત્ન કરીએ કે આજે તમે હું આ 2માંથી કયા એક પક્ષના હકદાર છીએ, ભાગીદાર છીએ. સુવાતીરાના કે જે ખ્રિસ્તના બલિદાનમાં ખરીદાયેલી છે, જેને માફી આપવામાં આવેલી છે, જેને પ્રેમ આપવામાં આવ્યો, જેને અનંત જીવન આપવામાં આવેલું છે. અથવા તો ઇઝબેલ કે જેને અગ્નિની ખાઈ આપવામાં આવી છે, જેને મરણ આપવામાં આવ્યું, જેને બીમારી આપવામાં આવી છે. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. આપણા જીવન વિશે વિચાર કરીએ વાલાઓ કે મારું જીવન થુઆતીરા
ની જે મંડળીમાં સારી બાબતો હતી એવું છે? કેમ કે પ્રભુનું વચન કહે છે કે આત્મા મંડળીઓને જે કહે છે એ સાંભળે, જેને કાન છે એ સાંભળે. વ્યક્તિગત સંદેશો પ્રભુ તમારા મારા માટે લાયા છે. પ્રભુ મંડળીને લખવામાં આવ્યું, પણ લાગુકરણ તમારા મારા માટે છે. પ્રભુ કહે છે કે જે જીતે છે એને કહે છે કે એ વિદેશીઓ પરનો અધિકાર અને પ્રભાતનો તારો મળશે. એ ઈસુની હાજરી મળશે. એ ઈસુ પોતે એ આપણને મળવાના છે. પણ અત્યારે તમે નિર્ણય કરી લો, સ્વખોજ કરી લો કે બેમાંથી કઈ મંડળીના છો. સુવાતીરાની મંડળીના જે દેવની મંડળી છે કે ઇઝબેલની મંડળી કે જે શૈતાનની મંડળી છે. પરિણામો પણ પ્રભુએ બહુ સ્પષ્ટ કર્યા છે કે કઈ મંડળીનું પરિણામ કેવું આવે છે. આ દુઃખ સહન સપ્તાહ વાળાઓ આપણા માટે પ્રભુ આનંદનું સપ્તાહ બનાવવા માંગે છે. કેમ કે દુઃખ એને સહન કર્યું કે જેથી તમને મને આનંદ થાય. પસ્તાવો કરો વાળાઓ, આ પસ્તાવાની તક છે. પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરો.